એકવાર જોરથી દઈએ, કારણ કે દિવ્યેશભાઈનો જન્મદિવસ છે ને એમાં આપણે બધા પધાર્યા છીએ. બોલો ભારત માતા કી. ખૂબ સરસ. દિવ્યેશભાઈ સોલંકી યુવા કોળી સેના પ્રમુખ ગુજરાત રાજ્ય અને સમસ્ત કોળી સમાજ સેવા ટ્રસ્ટના યુવા પ્રમુખ તરીકે છે. આજે તમે અને હું છેક દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર, ઘેડ પંથકથી લઈને ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાત, તમામ સર્વ સમાજના આગેવાનોને જો આવવાની ફરજ પડી હોય તો એ દિવ્યેશભાઈ માટે તમારા બધાનો પ્રેમ છે. તો જે બિરાજમાન છે ખુદ માટે એકવાર તાળી પાડીએ આપણે. કેમ કે લહેરો સે ડરકર કશ્તિયા કભી પાર નહીં હોતી, લહેરો સે ડરકર કશ્તિયા કભી પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. કેમ કે એટલો અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને તો બી એટલી સંખ્યામાં ભાઈઓ અને બહેનો પધાર્યા છે, તો એ ફક્ત ને ફક્ત દિવ્યેશભાઈ માટે ઘણો બધો પ્રેમ હોઈ શકે. અને કેમ આપણે દિવ્યેશભાઈને એટલા બધા કેમ ચાહીએ છીએ, દિવ્યેશભાઈ માટે એટલું બધું આપણને માન સન્માન કેમ છે? કેમ કે એમના જે પિતાશ્રી છે ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી, એમણે પોતાનું જીવન સર્વ સમાજની સેવા માટે અથાગ પ્રયત્ન કરી અને સર્વ સમાજની જે સુખાકારી છે, ભાઈઓ અને બહેનો માટેના તમામ નાના મોટા પ્રશ્નોને નિવારણ કરવા માટે એમનું પોતાનું જીવન ખર્ચી નાખ્યું છે. તો એ બાપજીને અને ભાઈશ્રીને આપણે કેમ ભૂલી જઈએ? એકવાર એના માટે જોરદાર તાળી થઈ જાય. ભગવતીમાં ચામુંડને પ્રાર્થના કરીએ કે એમની તબિયત વહેલી તકે સારી થઈ જાય અને આપણી વચ્ચે ઉપસ્થિત થઈ જાય. અને દિવ્યેશભાઈ માટે બે લાઈન કેવી હોય તો કઈ રીતે કહી શકાય કે ધરાવીને ધાનનો નીપજે, જ્યાં કુળવીર મારું ન હોય, જ્યાં જેસલ જખારા નીપજે, જેની માં હોથલ પદમણી હોય. હે કે ખેડૂતને સારું અનાજ જો ઉત્પન્ન કરવું હોય તો સારી જમીનની જરૂર પડે છે. તો દિવ્યેશભાઈ જેવા સંતાનોને આપણે આશા ક્યારે રાખી શકીએ કે એમના પિતાશ્રી ભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી હોય ત્યારે. ઘણી જગ્યાએ તમે અને મેં જોયું હશે કે જેમના બાપ દાદાએ મોટો વારસો મૂક્યો હોય, લોકચાહના મૂકી હોય, પણ એમની પાછળ છોકરા છે ને એ ઘણીવાર આપણે કહેતા હોય ને કાઠિયાવાડી ભાષામાં કે દાળો વટો વાળી દે છે, કે એની પાછળ એમનું નામ ભૂંસાવતા હોય છે. પણ એ જે નામને છે એને વધારે ઉજળું કરવા માટે દિવ્યેશભાઈ સતત ને સતત પ્રયત્નશીલ છે. અને આ યુવાને સૌથી વધારે ભાર ક્યાં મૂક્યો છે? શિક્ષણ જગતમાં ભાર મૂક્યો છે કે હરેક સમાજના ભાઈઓ બહેનો શિક્ષણ થકી આગળ વધે અને હરેક ઘરનો વિકાસ થાય. એમના માટે એમને ભાઈશ્રી એપ્લિકેશન લોન્ચ કરી છે, જેના માધ્યમથી અમે ખુદ પોલીસ છીએ અને અમને એ એપ્લિકેશનમાંથી એટલું બધું જાણવા મળ્યું છે કે તમારા બાળકોને આવનાર ભવિષ્યમાં જીપીએસસી, યુપીએસસી, પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, આ જે કાંઈ પણ જે ભરતી માટે તૈયારી કરી રહ્યા છે એમના માટે આ ભાઈ એપ્લિકેશન છે ખરેખર બહુ જ લાભકારી ને સુખાકારી નીવડે છે. ને એમાંથી તમને જોઈએ એટલું પૂરતું નોલેજ મળે છે. તો આ એપ્લિકેશનનો આપણે લાભ લઈએ અને આ જે યુવા, હું તો અહીંથી બેઠા બેઠા કહી શકું કે આવનાર ભવિષ્ય ભાવનગર માટે ઉજળું છે, સોનેરી છે, કારણ કે દિવ્યેશભાઈ જેવા આગેવાનો છે. અને છેક અમને સુરતથી ભલે રોરો ફેરીમાં આવી કે બાય રોડ આવી, સુરતથી આવવા માટે મજબૂર કર્યો છે. તો એ કોઈ જોર જબરદસ્તી અથવા તો કોઈ ફોન ટેલિફોન નથી, પણ અમારા દિલમાં દિવ્યેશભાઈ માટે પ્રેમ જ એટલો બધો છે કે અમારાથી રહેવાનું નહીં. આજે અમારી સુરતની આખી ટીમ આવી અને સતત ને સતત અમે લોકો એટલા દિવસથી મંથન કરતા હતા, જન્મદિવસ દિવસે આ દિવ્ય સેતુમાં આપણે હાજરી આપવી છે અને આપવી છે. તમે કોઈ પણ વસ્તુ સાચા દિલથી ભગવાન પાસે માંગો ને તો ચોક્કસથી ભગવાન એ મુરાદ પૂરી કરે છે. અને આપણે બધાએ અહીંયા બેસી અને એકવાર સરસ એવી જયકાર બોલાવીએ અને દિવ્યેશભાઈ માટે પ્રાર્થના કરીએ કે આવનાર સમયમાં દિવ્યેશભાઈ જે છે એ ભાવનગરનું આવી જ રીતે એમના પપ્પાનું જેવું નામ છે એવી જ રીતે નામ આગળ વધારતા રહે. અને શિક્ષણમાં જે મદદ ચાલી રહી છે એ હું માનું છું કે બીજા યુવાનોને આ વિચાર ઓછો આવે છે. અને અમને સુરતને પણ સમય આપ્યો છે કે સુરતમાં પણ કોઈ વ્યક્તિ આ એપ્લિકેશન અથવા આ માર્ગદર્શનથી વંચિત ન રહે. એમના માટે સુરતમાં દિવ્યેશભાઈ પોતે 2 પ્રોગ્રામ અત્યાર દીના બુક કરાવી દીધા છે. તો આ દિવ્યેશભાઈ માટે આપણે જોરદાર તાળી કરીએ. અને હું નાનો ભાઈ છું, મને બોલવા માટે 5 મિનિટ જે કાંઈ પણ આગેવાનોએ મોકો આપ્યો તો હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને કાંઈ સાચી ખોટી વાત બે કહેવાની હોય તો તમારો નાનો મોટો ભાઈ સમજીને માફ કરજો. અસ્તુ. જય હિન્દ.